નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર શહેરના ચક્કર વિસ્તાર ખાતે બપોરના 1 વાગ્યાની આસપાસના સમયે GJ01 KM 5340 નંબરની ગાડી અલ્ટ્રોકાર જે ચક્કર બાજુથી પૂરપાટ અને ગફલતભરી રીતે ડ્રાઈવર હંકારીને મોમનવાડા તરફ લઈ જતા રસ્તા વચ્ચે એક CNG રિક્ષા, એક ઇકો ગાડી તથા બીજી એક ઇકો ગાડી, આમ કુલ 3 વાહનોને નાની મોટી નુકસાન પહોંચાડી અને ડ્રાઈવર જે કહી શકાય કે જે કેબિનને અથડાઈને ગાડી ઊભી થઈ ગઈ હતી, જેથી લઈને સ્થાનિક લોકો દ્વારા ડ્રાઈવર અને ઝડપી પાડી અને પોલીસ બોલાવી હતી. જેથી લઈને પોલીસ તરત ઘટના સ્થળે આવી હતી. ત્યારે પોલીસે જે ડ્રાઈવર છે તેને પકડી અને પૂછપરછ કરતા ગાડી જે છે ઉખલ ગામની હોવાનું જણાવ્યું હતું. તદુપરાંત જે કહી શકાય કે જે ડ્રાઈવરની જે વધુ પૂછપરછ કરતા તે જણાવ્યું હતું કે હું અત્યંત ગરીબ છે અને એકો કારને જે નુકસાન પામેલ છે તેના માલિકો તથા રિક્ષાના માલિકો દ્વારા બોલાવી અને આ બાબતે વાતચીત કરતા તેઓએ પર નુકસાન પેટે ખર્ચ માંગતા ડ્રાઈવરના જે એકો કારના જે માલિકો છે તેમને પોતાની ગાડીઓનું નુકસાન માંગતા તેઓ ઉખલ ગામના જે માલિક છે જે છે અલ્ટ્રો કારના તેઓ આવી પહોંચતા સમાધાન રૂપે જે ગાડીનો ખર્ચ છે તે આપવાનું કહેતા તમામ જે મામલો હતો થાળે પડ્યો હતો. પરંતુ કહી શકાય છે કે આ જે વિસ્તાર જે છે જ્યાં રોજ રમજાન માસ ચાલે છે અને રોજ સાંજે 4 વાગ્યા પછીનો જે સમય છે, જેના પછી એ મોટી સંખ્યામાં જે લારીઓ છે, ફ્રૂટની, શાકભાજીની લારીઓ છે, ફ્રૂટ છે, બંધની લારીઓ છે, તદુપરાંત રમજાનના સરસામાનની લારીઓ લાગતી હોય છે, ત્યારે રોજદાર ભાઈઓ અહીંયા ખરીદી કરવા આવતા હોય છે. તો સદનસીબ કહેવાય અને સારું નસીબ કહેવાય કે ઘટના જે છે 1 વાગે બની છે. જો આ સમયે જો 4 વાગ્યાના સમય જેવી ઘટના બની હોત તો મોટું નુકસાન થઈ ગયું હોત તે પણ જાણવા મળી રહ્યો છે. તદુપરાંત અહીંના સ્થાનિક લોકોનું કહેવું થાય છે કે અહીંયા અગાઉ પણ એવું બનાવ બનેલું છે કે જેથી લઈને અહીંયા આવું કોઈ બનાવ ના બને. અને જ્યારે બીજી વસ્તુ એ પણ જાણવા મળી રહી છે કે સ્થાનિક લોકો જણાવ્યા મુજબ જે ઇકો ગાડીઓ જે છે જે સાઈડમાં પાર્કિંગમાં પડી હતી તેને આવી પૂરપાટ રીતે ચલાવી અને અકસ્માત કરી. ત્યારે ડ્રાઈવર જે કહી શકાય કે જે અત્યંત ગરીબ હોવાના કારણે તેની સાથે સમાધાન રૂપી એક રસ્તો કાઢવામાં આવ્યો હતો. આમ જે અકસ્માતનો જે મામલો હતો મૂળ થાળે પડ્યો હતો. હવે સમાચાર અને અપડેટ લઈને અમે ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને ખાસ કરીને કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ખાસ કરીને આવા સમાચાર જોવા માટે. નમસ્કાર.